જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. આજે પણ એવું જ છે, કાલે પણ આખી રાત વરસાદ અમારે ત્યાં ચાલુ જ હતો, એટલે ધીમો ધીમો હતો, બહુ નહોતો પણ ધીમો ધીમો એવો ચાલુ જ હતો. અને આજે પણ આખો દિવસ છાંટા છવાયા ને એવું ચાલુ જ હતું. તમારા ગામમાં ત્યાં કેવો હતો જરાક કોમેન્ટ કરી દેજો. અને આજે પણ એવું જ વાતાવરણ છે, જોઈ લો, એકદમ કાળું કાળું અને ઝીણા ઝીણા છાંટા ને એવું તો ચાલુ જ છે. અને બિચારા જો સામે મજૂર અમારી સામે જ વાડી છે, ત્યાં મજૂર બિચારા કંઈક કામ કરે છે. પાક તો એ લોકોનો અત્યારે બધો બગડી ગયો હશે, પણ હવે તો એ કંઈક કરે છે. શું કરતા હોય કોણ જાણે, શું ખબર. ખેડૂતો બિચારા અત્યારે બહુ હેરાન થતા હશે આ કમોસમી વરસાદના લીધે. પણ શું કરે, તો ચાલો હું તમને પણ બતાવી દઉં. અમારા ઘરની સામે જ છે ખેતર, જોઈ લો, અમારા ઘરની સામે જ છે ખેતર. અને વાં ઓલા બિચારા કંઈક કરે છે, પણ શું કરે છે કંઈ ખબર નથી. ખેડૂતો બિચારા અત્યારે બહુ જ હેરાન થઈ ગયા છે આ કમોસમી વરસાદના લીધે. જો છાંટા પણ ચાલુ થઈ ગયા છે. તો ચાલો હવે હું નીચે વહી જાઉં. વરસાદના લીધે જો અંદર પાછી દોરી બાંધવી પડી છે, કારણ કે વરસાદ હોય એટલે ઉપર તો કપડાં કાંઈ સૂકવી ન શકીએ, એટલે અંદર પાછી દોરી બાંધવી પડી. એના કપડાં તો કાંઈ સુકાતા નથી. જલ્દી તડકો હોય તો ફટાફટ સુકાય, પણ અત્યારે તો આ વરસાદની વાતાવરણ છે, કોણ જાણે ક્યારે તડકો નીકળશે. ત્યાં સુધી પાછી આ અંદર દોરી રાખવી પડશે. તો સાંજના વાગી ગયા છે હવે 6:30, અને હવે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે મારે રસોઈ પણ બનાવવાની છે. રસોઈમાં આજે શું બનાવવું હજી નક્કી કરી નથી. રસોડામાં જાય પછી ખબર પડે કે આજે શું બનાવવું છે રસોઈમાં. દાળ કે કંઈક બનાવી નાખીશ. આજે તો ચણાની દાળ ને દૂધી જ બનાવી નાખતું. ચાલો હું પહેલાં ચણાની દાળ બાફવા મૂકી દઉં. પાણી ગરમ કરવા મૂક્યું છે, જોઈ લો, પાણી ઉકળી જાય આપણે દાળ પણ એમાં નાખી દઈએ. દાળ પણ સરસ મજાની ધોઈને રાખી દીધી છે. અમારા ઘરમાં દૂધી દાળ બધાને બહુ ભાવે, એટલે અમારા ઘરમાં કઠોળ તો બધાને ભાવે, એટલે રાતે તો લગભગ અમારે કઠોળ જ હોય. પણ બધાને ભાવે દૂધી દાળ, એટલે દૂધી દાળ અમારા ઘરમાં વધારે બને. તો હું દાળ બાફવા મૂકી દઉં. પાણી પણ ઉકળી ગયું છે, જોઈ લો. તો હવે હું દાળ એમાં નાખી દઉં, એટલે પછી 3-4 સીટી પડી જાય તો દાળ બફાઈ જાય. અને બહુ ન બાફવાની હોય, આછી પાકી સેજ પાકવાની હોય. પછી આપણે દૂધીને હજી બધું વઘાર કરવો હોય એટલે એને પણ પાકવા દેવાની. એટલે હાલ હજી એમાં પણ પાકે તો આપણે સેજ 2-3 સીટી પાડી દેવાની હોય. ચાલો હવે પાણી પણ ઉકળી ગયું છે, તો હું દાળ બાફવા મૂકી દઉં. પાણી પણ ઉકળી ગયું હતું અને દાળ પણ અંદર નાખી દીધી છે, અને દાળ મૂકી દીધી છે બાફવા. તો હવે લસણને ફોલવાનું છે, તો ફોલી નાખું. આગળની હું રેસીપી તમને બતાવીશ. બ્લોગ તમે આગળ જોતા રહેજો. દાળ તો મેં બાફવા મૂકી દીધી છે. હવે પહેલાં લસણને ફોલું તો મેં કીધું હવે પછી ફોલીશ. પહેલાં જો આ 2 દિવસથી કપડાં સુકવ્યા હતા, તો આજે છે સુકાણા છે, કારણ કે વરસાદ છે ઘણા દિવસ થયા. વરસાદ ચાલુ છે એટલે કપડાં કાંઈ સુકાતા નહોતા, તો સુકાઈ ગયા છે. તો મેં પહેલાં કપડાની ઘડી બાકી હતી, ને ઘણા ઇસ્ત્રી કરવાના પણ બાકી છે. હવે સવારે કરીશ ઇસ્ત્રી. ને આજે ઘડી કરવાની છે કપડાની, એ બધું પહેલાં હું કપડાની જો બધી ઘડી કરી નાખું, ને પછી લસણને બધું ફોલીને પછી હું તમને રેસીપી બતાવીશ. તો ચાલો હું પહેલાં કપડાની ઘડી કરી લઉં, હું તમને પછી આગળ રેસીપી બતાવીશ. બધું કામ હવે આપણું થઈ ગયું છે. શાક વઘારવાની પણ તૈયારી મેં બધી કરી લીધી છે. જો અહીંયા દૂધી પણ સુધારીને મેં રાખી દીધી છે. સરસ મજાની દાળ પણ બફાઈને થઈ ગઈ છે તૈયાર. અહીંયા આદુ લસણની પેસ્ટ પણ બનાવી નાખી છે. ડુંગળી ટમેટું ને મરચું એ સુધારી નાખ્યું છે. અહીંયા જીરું તમાલપત્ર ને બધું લઈ લીધું છે મેં. તો ચાલો હવે દૂધી દાળનું શાક વઘારવાનું ચાલુ કરી દઉં. તમે બધા જોતા રહેજો. દૂધી દાળનું શાક કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તમાલપત્ર ને જીરું ને લીમડો ને બધું નાખી દઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે હું બધી આ વસ્તુ નાખી દઉં. તમાલપત્ર ને જીરું ને લીમડો ને. તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે પહેલાં દૂધીને સાતળી લઈએ. દૂધી નાખી દીધી છે. દૂધીને થોડી વાર સાતળી લઈ, પછી એમાં ટમેટું ને મરચું ને બધું નાખી દઈએ. દૂધી પણ આપણે સરસ રીતે સાતળી લીધી છે. 5 મિનિટ જેવું આપણે ડુંગળી ટમેટું અને મરચું એ બધું પણ સાતળી લઈએ. અને પણ 5 મિનિટ જેવું બધું આરે સાતળી લેવાનું. પછી આપણે આદુ લસણની પેસ્ટ કરી હોય એ નાખી દેવાની, અને
અત્યારે તો લીલી હળદર પણ હોય એ નખાય. અમે તો બધા શાકમાં નાખીએ, બહુ મસ્ત સ્વાદ આવે. તમે બધા નાખો કે નહીં કોમેન્ટ કરી દેજો. અત્યારે લીલી હળદર હોય એ નાખીએ આપણે શાકમાં તો સરસ મજાનો સ્વાદ આવે. તો આપણે પણ આને 5 મિનિટ માટે સાતળી લઈએ. ડુંગળી, ટમેટું અને દૂધીને બધું સરસ રીતે જો સાતળી નાખ્યું છે. મેં હવે આદુ લસણ મરચાંની પેસ્ટ કરી હતી એ પણ નાખી દઉં ને લીલી હળદર પણ આમાં જ મેં અંદર પીસી નાખી હતી. એનાથી સરસ સ્વાદ આવે. તમે પણ બધા શાકમાં નાખજો. અમે તો બધા શાકમાં નાખીએ જ છીએ. બહુ મસ્ત સ્વાદ આવે લીલી હળદર નાખે તો. ઓલી હળદર આપણે ઓછી નાખવી પડે, લીલી હળદર પીસીને નાખી દઈએ તો. આને પણ થોડી વાર પાકવા દઉં અને પછી હવે નાખી દઉં બધા મસાલા, ધાણા જીરું, હળદર, ચટણીને બધું નાખી દઉં. પછી એ વઘાર થોડી વાર પાકવા દઉં અને પછી ઉપરથી નાખી દઉં દાળ. આપણું શાક બનીને થઈ ગયું તૈયાર. આને પણ થોડી વાર બધું પાકવા દઈશ ને પછી ઉપરથી બધા આખા મસાલા નાખી દઈશ. ધાણા જીરું ને ચટણી ને હળદર ને બધું નાખી દઈશ. એ પણ વઘારને થોડીક વાર પાકવા દઈશ 5-7 મિનિટ. પછી ઉપરથી નાખી દઈશ દાળ ને પછી 2-3 સીટી પાડી લઈએ એટલે આપણું શાક બનીને થઈ જાય તૈયાર. સરસ રીતે પણ વઘાર પણ પાકી ગયો છે. જોઈ લે મેં ચટણી, ધાણા જીરું, હળદર ને બધું નાખી દીધું છે. દૂધી દાળનું શાક તો બહુ તીખું ન હોય છે, હળદર ચડિયાતી હોય એટલે શાક બહુ સરસ થાય. તો હવે હું નાખી દઉં છું દાળ. પછી 2-3 સીટી પાડી દઈશ. દાળનું શાક બનીને થઈ જાય તૈયાર. એટલે દાળ પણ મેં નાખી દીધી છે અંદર. ને હવે કુકર કરી દઈશ બંધ. 2-3 સીટી પાડી લઈશ પછી આપણું શાક બનીને થઈ જશે તૈયાર. શાક બનીને તૈયાર થઈ જશે પછી હું તમને બતાવીશ કે શાક કેવું બન્યું છે. સુગંધ તો બહુ મસ્ત આવે છે. તમારે બધાને ખાવું હોય તો એકવાર જરૂર આવજો અમારા ઘરે. ચાલો હવે હું તમને શાક બની જાય પછી બધું બતાવું. એક બાજુ શાક વઘારી નાખ્યું છે. દૂધ આવી ગયું છે તો દૂધ ગરમ કરવા પણ મૂકી દીધું છે ને અહીંયા લોટ પણ મેં બાંધી લીધું છે. હવે દૂધ ગરમ થઈ જાય એટલે રોટલી બનાવી નાખો. જોઈ લો આપણું સરસ મજાનું દૂધી દાળનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. હવે રોટલીને બધું પણ થઈ ગયું છે. બસ હવે જમવા બેસવું છે. તો ચાલો તમે પણ બધા જમવા. શાક કેવું બન્યું છે બધા કોમેન્ટ કરી દેજો. સારો બધા સારું કરવા છો. રોટલી, દૂધી દાળનું શાક, ભૂંગળા, ડુંગળી, ઠંડી ઠંડી છાશ. આ બધું વારું પાણી કરવા હોય તો પૂગી આવો. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.